તો ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું। ભાજપે ખેડૂત વિભાગમાં 10 જેટલા લોકોને મેન્ડેટ આપ્યા તો વેપારી વિભાગમાં 4 લોકોને મેન્ડેટ આપવામાં આવ્યા છે। ધારાસભ્ય કિરીટ પટેલને મેન્ડેટ ન આપ્યો। પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલને પણ મેન્ડેટ નહીં। પૂર્વ એમએલએ નારાયણ પટેલના પૌત્ર સુપ્રીત પટેલને પણ મેન્ડેટ નહીં। તો ધારાસભ્ય કિરીટ પટેલને પણ મેન્ડેટ ન આપ્યું। ઊંઝા એપીએમસીની ચૂંટણી અને જેને લઈને મેન્ડેટ જાહેર કરી દેવામાં આવ્યું છે। ભાજપે ખેડૂત વિભાગમાં 10 જેટલા લોકોને મેન્ડેટ આપ્યું છે। વેપારી વિભાગની વાત કરીએ તો 4 જેટલા લોકોને મેન્ડેટ આપવામાં આવ્યું। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મુકેશ જોશી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મુકેશ, ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં મેન્ડેટ જાહેર કરી દેવામાં આવ્યું છે। ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે એશિયાની નંબર 1 જે કહી શકાય ખેતીવાડી સમિતિ ગણવામાં આવે છે। ત્યારે ખાસ જે છે આવનારી 16 તારીખના રોજ એપીએમસીની ચૂંટણી યોજાવાની છે। તેને લઈ અને ત્રિપાંખીયો જંગ જે છે ઊંઝા એપીએમસીમાં જોવા મળી રહ્યો છે। ખાસ જે વાત કરીએ તો પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય જે છે નારાયણ કાકા, તેમજ જે કહી શકાય ચાલુ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, એટલે ત્રિપાંખીયો જંગ ત્રણે જે છે ભાજપ પક્ષ સાથે સંકળાયેલા છે। એટલે ભાજપ સામે ચૂંટણી લડી રહ્યો પ્રકારનો માહોલ હતો। ત્યારે ખાસ જે છે ભાજપ દ્વારા મેન્ડેટની પ્રક્રિયા જે છે હાથ ધરવામાં આવી છે। ખાસ વાત કરીએ તો ખેડૂત વિભાગમાંથી 10 લોકોને મેન્ડેટ આપવામાં આવ્યો છે, તો બીજી તરફ વેપારી વિભાગમાં 4 લોકોને મેન્ડેટ અપાયા છે। ધારાસભ્ય કિરીટભાઈ પટેલને મેન્ડેટ આપવામાં નથી આવ્યું, તો પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદભાઈ પટેલને પણ મેન્ડેટ ભાજપ તરફથી આપવામાં આવ્યું નથી। ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલના જૂથ વચ્ચે બંને જૂથને સાચવવાનો ખાસ અહીંયા પ્રયત્ન કરાયો પ્રકારના મેન્ડેટની ફાળવણી જે છે કરાઈ છે। બંને જૂથને મેન્ડેટમાં ખુશ રાખવાનો પ્રયાસ જે છે બીજેપી દ્વારા કરવામાં આવ્યો છે। પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલના પૌત્ર સુપ્રીત પટેલને પણ ખાસ જે છે મેન્ડેટ જે છે આપવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે જે ગજગ્રાહ ભાજપના જ લોકો ભાજપ સામે અંદરો અંદર જે આ લડાઈ હતી ત્યારે જે કોઈ કહી શકાય કે જે સમાધાન થાય અને કોઈ વિખવાદ જે છે ભાજપનો સામે ના આવે તેને ધ્યાનમાં રાખી અને પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ અને ખાસ જે છે કિરીટભાઈ પટેલ બંનેને સાચવવાનો આ મેન્ડેટ આપી અને પ્રયત્ન કરવામાં આવ્યો છે। જી મુકેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। અને ધારાસભ્ય કિરીટભાઈ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। કિરીટભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું છે, આપની શું પ્રતિક્રિયા? પક્ષના દ્વારા જે મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું છે એ અમારી સાથે સઘન ચર્ચા કરીને જ કરી છે અને પક્ષે જે નિર્દેશ કર્યો છે, મેન્ડેટ આપ્યું છે, એને અમે એ પ્રમાણે બધા ઉમેદવારોને જીતાડવા માટે અમે પ્રયત્ન કરવાના। કિરીટભાઈ, આજે મેન્ડેટ જાહેર થઈ ગયો છે, તમે પણ એક આક્રમક રીતે એક પેનલ ઉતારી હતી, તમને સંતોષ છે પાર્ટીના મેન્ડેટથી? પાર્ટીના મેન્ડેટ બિલકુલ સંતોષ છે અને એમાં હવે એ મેન્ડેટ પણ બધાને જીતાડવા માટે અમે બધા કામે લાગી જઈશું। તો કિરીટભાઈ, સમરસ કેમ ન થઈ શકી? સમરસ થઈ શકતી હતી ને, કેમ ન થઈ શકી પેનલ? એ વખતે વ્યક્તિગત બધાને અપેક્ષાઓ હોય અને વ્યક્તિગત કારણોસર થોડું પ્રયત્નો ઓછા પડ્યા। તો કિરીટભાઈ, હવે આમાંથી કોઈ ચૂંટણી લડશે તમારી પેનલમાંથી જેને મેન્ડેટ નથી આપ્યા, એ જે પેનલમાં એ ચૂંટણી? ના, અમે હવે સમજાવવાનો પ્રયત્ન કરીશું બધાને પક્ષે કરશે અને અમે બધા સાથે રહીને। જી, ગુજરાત પક્ષ સાથે જોડાયા બદલ આભાર। જી, તો રાધા, જેને કહી શકાય કે ઊંઝા એપીએમસીની જે ચૂંટણી 16મી ડિસેમ્બરે યોજાવાની છે એમાં જે 3 જૂથ હતા, વર્તમાન ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નારાયણભાઈ લલ્લુભાઈ પટેલના પુત્ર ગૌરાંગ પટેલ, આ 3 જૂથમાં સાચવવા માટે ભાજપે એટલે જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર અને મેન્ડેટ પ્રદેશમાંથી આવ્યા એટલે પ્રદેશે બંને જૂથને સાચવ્યા એવું લાગી રહ્યું છે। કારણ કે અત્યારે પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને કિરીટ પટેલ આ બંનેને સાચવવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને એને જ કારણે જે મેન્ડેટ જાહેર થયો છે એ સમાનતાવાળો હોય એવું અત્યારે કહી રહ્યા છે। એટલે મોટે ભાગે એ છે કે કિરીટ પટેલે જે પેનલ ઉતારી હતી એ પેનલ હવે શું કરશે એ જોવાનું રહ્યું છે, પણ પૂર્વ ચેરમેન દિનેશ પટેલ ઉપર ભાજપે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। જી, ધર્મેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।